હવે જે પ્રમાણે અમૃતકાળની વાત કરીએ છીએ આપણે 2047ની, ખૂબ સારી બાબત છે, લાંબા ગાળાનું આયોજન છે, પણ એની શરૂઆત અત્યારથી થવી જોઈએ. જે પ્રમાણે સિંહો બાબતમાં સરકાર જસ લઈ રહી છે, તો એની સામે સરકારે જે સિંહોના જે તકલીફો વાળા જે મુદ્દાઓ છે એની પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત થઈ, તો પ્રોજેક્ટ લાઇનની જાહેરાત થઈ તો તરત જ એમને મેનેજમેન્ટ પ્લાન, વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ પ્લાન સિંહો માટેનો બૃહદગીરની અંદર શરૂ કરી દેવાની જરૂર હતી. એ પ્રથમ પગથિયું હતું પ્રોજેક્ટ લાયનનું, નહીં કે માત્ર વાતો કરવાથી પ્રોજેક્ટ લાયન ની સફળતા અમલ થઈ જશે કે એની સફળતા થઈ જશે. જે પ્રમાણે 891 જે સિંહોની વસ્તી જે નોંધાઈ છે, મારું માનવું છે કે એનાથી વધારે કદાચ થઈ શક્યું હોત, કારણ કે 3 દિવસની જે વસ્તી ગણતરી સિંહોની થઈ હતી, તો એની અંદર વરસાદ પડ્યો ધોધમાર, અને એને લઈ અને ઘણી બધી ઘણા પાણીના પોઈન્ટ્સ પર સિંહો આવેલ નથી, અને ઘણી બધી જગ્યાએ ગણતરી કરી નથી શક્યા. વન વિભાગે ખૂબ જહેમત કરી, વોલેન્ટિયરો ખૂબ જહેમત કરી છે, પણ જે કુદરતનો કહેર હતો કે વરસાદ પડ્યો અને જે ગારો થઈ ગયો હતો, અને એને લઈને અમુક વિસ્તારમાં કદાચ ના પણ થઈ શક્યું હોય.